હે માનવ વિશ્વાસ કરી લે, હેલો મારો સાંભળો ને રણો જાનારાય. નમસ્કાર મિત્રો, ચિત્રગીત ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચિત્રગીત ગુજરાતીમાં ભજન રજૂ કરીશું. ભજન કવિઓ અને ભક્તો, સંતો, મહંતો દરેકે ભજન જે ગાયું છે અને લખ્યું છે એની અંદર કહેવામાં આવે છે કે ભજન એ આત્માનો ખોરાક છે. જીવનમાં આપણે આવીએ છીએ એટલે ભજન તો કરવું જરૂરી છે. ભજનને કોઈ કાનો માત્ર નથી, તો ગાવાવાળા એટલે કે એનું નામ શું તો કે ભગત, એને પણ કાનો માત્ર નથી. સાંભળે કે કોણ જગત, એને પણ કાનો માત્ર નથી. ભજન આત્માનો ખોરાક કહેવામાં આવે છે. 12 બીજાના ધણી એટલે કે રામદેવ પીર હવે ટૂંક સમયની અંદર રામાપીરના નોરતા પણ શરૂ થશે. રામાપીરના પડચા ખૂબ જ જાણીતા જોવા મળ્યા છે. કોઈ જગ્યા એવી બાકી નહીં હોય કે ત્યાં રામાપીરનું મંદિર ના હોય અને રામાપીરે પડચો ના આપ્યો હોય. અરે આપણને તો પડચો મળ્યો, પણ હવે એ વાણિયાને કેટલી શ્રદ્ધા હશે અને એ દલુ વાણિયો કેટલો ભક્તિવાન હશે અને એનું તે એવું કયું કામ કર્યું હશે. ત્યારે એ દલુ વાણિયો પોતા ઉપર શ્રદ્ધા રાખી અને રામાપીરને કહે છે કે હે રામાપીર, જો મારું આ કાર્ય પૂરું થશે તો હું તમારા દેવળે અમે બંને પતિ અને પત્ની ચાલતા ચાલતા તમારા દેવળે આવીને દર્શન કરીશું. રામોપીર કાર્ય પૂર્ણ કરે છે અને વાણિયો અને વાણેન બંને રામાપીરના દર્શન કરવા માટે જાય છે. હવે બને છે એવું કે વાણિયો અને વાણેન જાય છે, એમને કોઈક લૂંટારૂને સમાચાર મળે છે કે વાણિયાને ધન ઘણું હોય, ચાલો આપણે વાણિયાને લૂંટી લઈએ. હવે એ અખૂટ શ્રદ્ધા રાખેલો વાણિયો અને વાણેન બંને ચાલે છે અને એ રણ વિસ્તાર આવે છે અને લૂંટારાઓનો ભેટો થાય છે. અને જ્યારે લૂંટારાઓ લૂંટી લે છે અને એ દલુ વાણિયાને રામદેવ પીર સજીવન કરે છે અને જ્યારે સજીવનનો પડછો મળે છે ત્યારે એ દલુ વાણિયાને કેટલી બધી શ્રદ્ધા હોય છે કે આ સંસારનો ત્યાગ કરી અને એ ભેખ ધારણ કરે છે. ભલે રામાપીર ભલે. તો સાંભળો આજ ભજન રામાપીરનું. હેલો મારો સાંભળો ને રણો જાનારાય, હુકમ કરો તો પીર જાતરાયો થાય. મારો હેલો સાંભળો હોજી. હે વાણીઓને વાણે ને જાતરાએ જાય, માળ દેખીને ચોર વાહે એને થાય. મારો હેલો સાંભળો હોજી. એ ઊંચા ઊંચા ડોંગરાને વચમાં સેવાટ, બે હતા વાણિયા ને ત્રીજો ભળ્યો ચોર. મારો હેલો સાંભળો હોજી. એ ઘટી ઘટી જાડીઓને વચમાં સેજોડ, મારી નાખ્યો વાણિયોને માલ લઈ ગયા ચોર. મારો હેલો સાંભળો હોજી. ભલે બધું ભૂલો, મા બાપને ભૂલશો નહીં. મા બાપની સેવા એ
ઉત્તમ સેવા કહેવામાં આવે છે. કારણ કે મા બાપે બચપણથી મોટા કર્યા હોય અને મોટા થયા પછી જ્યારે મા બાપ એકલા પડ્યા હોય અને બેટો એનો સુખી થઈ અને વિદેશમાં ગયો હોય અને પોતાનો જ દીકરો જ્યારે ભૂલી જાય ત્યારે એ મા બાપને દુઃખ કેટલું બધું લાગતું હોય છે. આ કળયુગની અંદર મા બાપની સેવા કરવી એ ભાગ્યમાં જ કોઈક દીકરો એવો હશે કે મા બાપની સેવા કરતો હશે. ઇતિહાસમાં માત્ર એક જ જેને મા બાપની સેવા કરી એ છે શ્રાવણ. શ્રાવણ પોતાના મા બાપને ગભા ઉપર કાવડ રાખી અને જે તીર્થ કરાવ્યા એવો તીર્થ અત્યારનો દીકરો કરાવે એ અશક્ય છે. ધન છે એ શ્રાવણને, ધન છે એમના માતા પિતાને કે આવા દીકરાને ઉત્પન્ન કર્યો. જ્યારે એ શ્રાવણ ગભા ઉપર કાવડ મૂકી અને મા બાપને તીર્થ કરાવવા જાય છે તો એવું કહેવામાં આવે છે કે એવી એક ભૂમિકા આવે છે. ત્યાં જઈ અને શ્રાવણ પોતાના મા બાપને કહે છે કે મા બાપ મને ભાડું આપો. ત્યારે મા બાપ ખૂબ જ હોશિયાર હોય છે અને કહે છે કે બેટા તું થોડોક આગળ ચાલ, અમે તારું ભાડું આપીએ. આગળ જાય છે શ્રાવણ પોતાના મા બાપની માફી માગે છે અને કહે છે કે મા બાપ મને માફ કરો, મેં તમારા કને ભાડું માગ્યું. ત્યારે મા બાપ કહે છે કે દીકરા બેટા એ તારો વાંક નહોતો, કારણ કે એ ભૂમિકા એવી હતી. હવે જો એવી ભૂમિકા હોય અને એ ભૂમિકામાં અત્યારના જન્મે એ કેવા હોય, એ ભૂમિકાઓ અમુક એવી આવે છે કે વાત વાતમાં ઝઘડો થઈ જાય, વાત વાતમાં બોલાચાલી થઈ જાય, વાત વાતમાં ખૂન ખરાબી થઈ જાય, એવી અમુક ક્ષણ એની આવતી હોય છે. એવું જ જો આપણે આજે શ્રાવણને યાદ કરી કેવું હોય શ્રાવણે પોતાના મા બાપની સેવા કરી હોય અને શ્રાવણનું ઇતિહાસમાં નામ અમર રહ્યું હોય તો સાંભળો આ ભજન. માછલી આને દરિયાને બેટ, શ્રાવણ રહ્યો એની માને પેટ, કાળી પછેડીને ભમરિયારી ભાત, શ્રાવણ જન્મ્યો માઝમરાત. એ અડી કડી વાવને રે નવ ઘણ કુવો, ત્યાં શ્રાવણનો જન્મ હુવો. વડ પીપળના ટૂંકા છે પાન, શ્રાવણ ધાવે એની માને રે થાન. ગરીબી પરિસ્થિતિમાં જીવન વિતાવી અને સુખના સમુદ્રમાં માનવી આવ્યો હોય અને પોતાની પરિસ્થિતિ જે હતી એ ભૂલી અને જ્યારે એ સુખી બન્યો હોય અને મોટા મોટા બિઝનેસ ચલાવવા લાગ્યો હોય અને એને કોઈ ભગવાનની કે માતાજીની કશું જ ના પડી હોય, ત્યારે એ કહેવાય છે કે ભગવાન અમુકવાર 12 મહિને કે ક્યારેક કોઈ બી રૂપમાં આવે છે પણ એને કોઈ ઓળખતું નથી. હવે આ માણસ મોટો સુખી થયો હોય અને પોતાની ઓફિસે લખેલું હોય રજા સિવાય આવવું નહીં. એવું જ એક આ ભજન ભગવાન કહે છે કે હું અવતાર ધરી અલગ અલગ રૂપમાં આવું છું, પરંતુ વાંચી અને હું પાછો વ્યો જઉં છું. સાંભળો આ ભજન. શ્રીમંતોનું સુખ સરાહી, આંગણ જોવા આવો છું. શ્રીમંતોનું સુખ સરાહી, આંગણ જોવા આવો છું. રજા સિવાય અંદર ના આવો, અરે રજા સિવાય અંદર ના આવો. વાંચીને વિયો હું જાવો છું. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે થઈ ગયું, થવાનું અને થશે એ બધું જ સારા માટે છે. કશું જ ખોટું થતું નથી અને કશું જ હું ખોટું કરતો નથી. જે થાય છે એ સારું જ થઈ રહ્યું છે. એટલે ભગવાન કહે છે કે જે બની રહ્યું છે, બનવાનું છે, બધું સારા માટે છે. મનુષ્યના કર્મને આધીન મનુષ્ય પોતાનું ફળ ભોગવી રહે છે.
પરંતુ મને ક્યારે ઓળખતો નથી. એટલે ભગવાન કહે છે કે હું અવતાર લઈને આવું તોય આ કળજકમાં કોઈ મને ઓળખી શકતું નથી. એના જ માટે ગાવું હોય તો કે હે માનવ, તું કરી લે વિચાર કરી અને મારા ઉપર વિશ્વાસ રાખ. હું કયા ટાઈમે અવતાર ધારણ કરીને આવું એની કોઈને ખબર નથી. એટલે જ ગાવું હોય કે હે માનવ, કરી લે વિશ્વાસ, સમય બનીને તને સમજાવું છું, કદાચ જો તું ભાનમાં આવે તો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, વિશ્વજરાજ ઉપવન મારું, પાણી હું પીવરાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. કોના છોરું, કોના વાસરું, કોના માને બાપ, અંતે જાઉં જીવને એકલો. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછી, પણ જવાનું ને જવાનું, એમાં ખોટું કાંઈ નહીં થવાનું. 100 વર્ષ જીવો કે એથી વધારે જીવો, પણ એક દાડો એમ રાજાનું જ્યારે તેડું આવે એટલે અવશ્ય બધાને જવાનું. એમ રાજાની જ્યારે ઉપરથી નોટિસ આવે એટલે ગમે તે જગ્યાએ હોય તો એ ગોતી તો લેવાના જ છે. એટલે ગમે તેટલું જીવો અને આખરે મૃત્યુ આવે એટલે જવાનું જ છે. માટે આત્માના કલ્યાણ માટે કાંઈક તો કરવું પડે. કારણ કે સોનું, ચાંદી, હીરા, મોતી, ગાડી, બંગલા, મિલકત આ બધું એક ક્ષણિક છે. બધું મૂકીને એક દિવસ તો જવાનું જ છે. માટે આત્માના કલ્યાણ માટે કાંઈક તો આપણે કરવું જ પડે. એટલે કહેવાય છે કે જનાર તો જશે પાછળ, રોનાર પણ નથી રેનાર રે. માયાળુને કહેજો મારા રામ રામ, સંસારીને કહેજો મારા રામ રામ. આવું જ એક આપણે ભજન કહેવું હોય તો કેવું તે સાંભળો. માયાળોને કેજો ભે, સંસારીને કેજો મારા રામ રામ. માયાળોને કેજો ભે, સંસારીને કેજો મારા રામ રામ. એ કોના છોરું ને કોના એ વાસરું ને તમે, કોના માને બાપ રે. અંતે તો જાવો જીવડાને એકલો, અંતે તો જાવો જીવને એકલો. માયાળોને કેજો ભે, સંસારીને કેજો મારા રામ રામ. પરમાત્માની જ્યારે ભક્તિ કરી હોય અને પરમાત્માની જ્યારે કૃપા થાય, ગમે એવું દુઃખ જ્યારે આવી પડે તો એ પરમાત્માને હટાવવાની તાકાત છે. એટલે જ કહ્યું છે કે હરિને ભજતા હજુ લાજ જાતા નથી સાંભળી. એમ મીરાબાઈ, નરસિંહ મહેતા, અનેક સંતો આપણી આ ધરતી ઉપર થઈ ગયા. दया धर्म का मूल है पाप मूल अभिमान, तुलसी दया ना सोड़िए जब घट लग में प्राण. ભક્તિની અંદર પ્રથમ તો દુઃખ આવે ને આવે, પરંતુ પાછળથી સુખનો સાગર અવશ્ય આવે છે. કારણ કે જેને પરમાત્માના ભરોસે આ સંસારના સાગરની અંદર નાવ શ્રદ્ધારૂપી બનાવી અને એ શ્રદ્ધારૂપી નાવમાં બેસ્યા પછી ભવસાગર અવશ્ય તરે છે. નરસિંહ મહેતાને ઘણા બધા કષ્ટો પડ્યા, મીરાબાઈને ઘણા બધા કષ્ટો પડ્યા, ભક્ત પ્રહલાદને ઘણા બધા કષ્ટો પડ્યા, પરંતુ પરમાત્માની જે લગ્ન લાગેલી હતી
એ ક્યારેય છોડી નથી અને અટળ શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે અવશ્ય પરમાત્મા આવશે. એટલા જ માટે તો નરસિંહ મહેતાનું પણ કુંવરબાઈનું મામેરું શ્રી કૃષ્ણ ભગવાન ભરવા માટે આવ્યા હતા. એમ ભક્તની વારે અવશ્ય ભગવાન આવે છે. એવું જ એક ભાટીજીની અપાર શ્રદ્ધાના કારણે ભાટીજીને કહેવામાં આવે છે, ભાટીજી તમે પરણો અને તમને રામદેવ પરણાવે છે અને તમે પરણી જાઓ. ત્યારે ભાટીજી કહે છે કે મારા કને રૂપિયા નથી અને જે લુગાય એટલે કે પત્ની આવે અને એ માગે એ મારા કને ક્યાંથી લાવીને હું આપું? કપડાં એના માટે જુએ, ઘર હેંડળવા રૂપિયા જુએ, મારા કને કશું જ નથી, માત્ર મારે તો રામાપીરની ભક્તિ જ કરવી છે. ત્યારે કહે છે કે કદાચ તારે જો રૂપિયા જોતા હોય તો તમને રૂપિયા આપે. બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમ પરણો ભાટી હરજી, તમ પરણો ભાટી હરજી. રૂપિયા માગે તો પીરજી રૂપિયા રે આલે, રૂપિયા માગે તો પીરજી રૂપિયા રે આલે. તારો વાણો તર થઈને આવો મોરા પીરજી, બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમ પરણો ભાટી હરજી, પરણો ભાટી હર.